છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ગામના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળભારથી ખાતે કિસાન સન્માન સમારોહ સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો। મહાનુભાવના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ 6 ખેડૂતો સન્માનિત કરવામાં આવ્યા હતા। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો પણ મળ્યો હતો। આ કાર્યક્રમમાં કુલ 18 લાભાર્થીઓને ₹16,99,206 ની સહાયનું વિતરણ કરાયું હતું, જેમાં લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર, પપૈયા, આંબા તથા જામફળ ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ સહિતની યોજનાઓ અન્વયે લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું। આમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કૃષિ તકનીકીઓ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનના પ્રદર્શન સ્ટોરની ઉપસ્થિત ખેડૂતોએ મુલાકાત લીધી હતી। કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભાંગલપુર, બિહારના ભાંગલપુર મુકામેથી 19મો હપ્તો નાખી અને ખેડૂતોનું સન્માન કર્યું છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ગાંધીનગર મુકામેથી માર્ગદર્શન કર્યું છે। ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પણ ખૂબ પ્રગતિ કરે। કિસાન સન્માન નિધિ યોજના